ખરેખર સાચું જ કહેવાયું છે, કામાતાહી પ્રકૃતિ કૃપણા ચેતના અચેતનેષુ. પ્રણયજનો ચેતન અને અચેતનનો ભેદ બહુ ખ્યાલ રાખી શકતા નથી, પણ અહીંયા તો કાલિદાસ છે ને, સમગ્ર અચેતનતામાં એના શબ્દોએ ચેતનતા ભરી છે. ભવ્ય છે કાલિદાસની આ કલ્પના મેઘની સાથે. ભલે અચેતન છે પણ મેઘ એક આપણી સંવેદનાનું પ્રતીક છે અને એની સાથે પોતાનો સંદેશો મોકલવા કુટજ પુષ્પના અર્ઘ્ય પૂજા દ્વારા તેને આમંત્રે છે, આવકારે છે. એના જાતિ, વંશ, કુળ અને ગુણ વગેરે દ્વારા તેનું સન્માન કરે છે, અભિવાદન કરે છે, પ્રસન્ન કરે છે અને પછી એને વિનવે છે કે તું મારી પ્રિયા અલકા નગરીમાં છે, એની પાસે જઈને મારો સંદેશો એક આપજો. સંદેશો આપવાનો છે, ક્યાં જવાનું છે એના માટેની એક ભૂમિકા તૈયાર કરવી પડે. તમારે કોઈને ક્યાંક મોકલવા હોય તો એને પણ કંઈક તો મળવું જોઈએ ને, ત્યાં જવા માટે એને કંઈક ઉત્સાહ થાય એવું તો કંઈક કહેવું જોઈએ ને. અને એટલા માટે એ કહેશે, વિનવણી કહેશે કે હે મેઘ, તું સંતપ્ત જનોનો આધાર છું. એની ભૂમિકા શું છે, તારું મહત્વ આ છે. એટલે પહેલા એનું મહત્વ તૈયાર કરે છે. કુબેરના ક્રોધથી વિયુક્ત એવી મારી પ્રિયાને સંદેશો મોકલવાનો છે અને એ મારી પ્રિયા ક્યાં છે? અલકા નગરીમાં. કેવી અલકા નગરી? કે જ્યાં બાહ્યોદ્યાન સ્થિત હરશીર ચંદ્રિકા દ્યોત હરમ્યા. હરમ્યા એટલે કે ભવનો, પ્રાસાદ, નિવાસસ્થાન. કે જ્યાંના મહાલયો નગર બહારના ઉદ્યાનમાં વિરાજતા શિવજીના મસ્તક પર રહેલ જે ચંદ્ર છે એ ચંદ્રની ચાંદનીમાં જેના મહાલયો સ્નાન કરી રહ્યા છે એવી અલકા નગરીમાં મારી પ્રિયા રહે છે. એને એક લોભામણું આકર્ષણ આપે છે કે આ નગરીમાં તારે જવાનું છે. અને ત્યાં એ પૂર્વ ભૂમિકા તૈયાર કરીને યક્ષ મેઘને વળી પાછો એમ પણ કહે છે કે તારે એકલાએ નથી જવાનું, તારી સાથે આવશે. કોણ આવશે? પવન પાવડી એવી આજે તને પ્રેરણા આપતો, તને વેગ આપતો એવો પવન તારી સાથે હશે. તારા પ્રિયજન ચાતક હંમેશા તારી અપેક્ષામાં જે લોકો તને સતત જોતા રહેશે એવા ચાતક તારી સાથે હશે. ગર્ભ ધારણ કરવાની ક્ષણના પરિચયને લીધે મેઘને સેવતી બલાકાઓ આ તારી સાથે હશે. કે જે ક્ષણે ગર્ભ ધારણ કરવાની ક્ષણ છે એ ક્ષણ સાથેનો તારો પરિચય છે એ બલાકાઓ હશે. અને કમળ તંતુનું વાંધું લીધેલા રાજહંસો કે જે કૈલાસ માનસરોવરમાં હંમેશાનું નિવાસ સ્થાન છે એ રાજહંસો આ ચાર જણા તારી સાથે હશે અને તારો માર્ગ ખૂબ રમણીય બનશે. અને પછી શરૂ થાય છે દક્ષિણના રામગીરીથી ઉત્તરના કૈલાસ માનસરોવર પર્યંતનો ભૌગોલિક ચિતાર અને સાથે સાથે છે પ્રણવભીના સંવેદનો. પ્રણયની જે સંવેદનાઓ યત્ર તત્ર આપણને ચારે તરફ વિખરાયેલી જોવા મળે છે, જેમાંથી આપણે ક્યારેય છટકી શકતા નથી. મેઘદૂત વાંચવા બેસીએ તો પ્રણયની એટલી બધી ભાવાભિવ્યક્તિઓ છે કે ક્યાં આપણે ત્યાંથી ક્યાં જઈએ પણ ક્યાંય પણ એ આપણો પીછો છોડતી નથી. એટલી સુંદર રચનાઓ છે. વિરહ વિધુરા સાથોસાથ એ માર્ગમાં શું હોય છે? વિરહ વિધુરા પથિક વનિતાઓની પ્રણય ભાવનાઓથી તૃપ્ત થતો. તને જ્યાં ત્યાં ક્યાંય પણ એમને નહીં જાય, તું જ્યાં જઈશ ત્યાં તને તારો પ્રણય મળતો જ રહેશે, એનાથી તું તૃપ્ત થતો રહેશે. મેઘની દૂત યાત્રા વાસ્તવમાં મેઘને પોતાના પ્રિયતમા પાસે મોકલવાની આ યાત્રા છે, પણ તે મેઘને વિશે પણ વિચાર કરે છે યક્ષ. એના માટે પણ આ જે યાત્રા છે તે એક પ્રણય યાત્રા બની રહેશે. આખા માર્ગમાં જ્યાં જ્યાં જુદી જુદી નદીઓ આવે છે એ નદીઓ તેની પ્રેમિકાના સ્વરૂપે મહાકવિ કાલિદાસ એને એક જીવંતતા આપે છે. વાસ્તવમાં આ મેઘની પણ પ્રણય યાત્રા બની રહે છે. આવી પ્રબંધાત્મક આખ્ય એની જે નકશો તૈયાર કરી આપે છે, એનો પ્રણય માર્ગ તૈયાર કરી આપે છે. તો આ મેઘ માટેની યક્ષની ભૂમિકા છે કે પોતાની પ્રિયતમા સુધી જવાનો જે માર્ગ છે, માર્ગમાં ક્યાં ક્યાં તને કોણ મળશે અને કોણ કયા ભાવ સાથે તારી સાથે મળશે. અને ત્યાર પછી યક્ષ મેઘને જણાવે છે છત્તીસગઢ અંતર્ગત રત્નપુર, માલદ્વીપ અને અમરકંટક થઈને વિંધ્યાચલ વિસ્તાર
કેદારના માર્ગે જવા માટે જણાવે છે. અહીંયા વિંધ્યાચલમાંથી નીકળતી નર્મદા નદીનું વર્ણન અદ્વિતીય છે. મહાકવિ કાલિદાસના શબ્દોમાં જોઈએ, જેમ કાલિદાસને ઉજ્જૈની પ્રિય છે, યક્ષને એની અલકા નગરી પ્રિય છે, અને તેમ આપણાને આપણી નર્મદા કાંઠે વસે ભરૂચ નગરી પ્રિય છે. તો આપણી નર્મદાનું વર્ણન મહાકવિ કાલિદાસે કઈ રીતે કર્યું છે? આપણે કાલિદાસના શબ્દોમાં જોઈએ તો, સ્થિત્વા તસ્મિન વનચર વધુ ગુપ્ત કુંજે મુહૂર્તવ તયોર ઉત્સર્ગ દ્રુત તરગતિ તત્પરમ વર્તમતેણ રેવામ દ્રક્ષ્યસ્યુ ઉપન વિષમે વિંધ્યપાદે વિષેણા ભક્તિશ્છેદે દિવવિરચિતામ ભૂતિ ભુંગે ગજસ્ય. અદ્ભુત વર્ણન છે. એક એક શબ્દને જોઈએ તો એમ કહે છે કે વનવાસીઓની વધુઓએ જ્યાં ક્રીડા માણી છે એવી કુંજલતાઓ જે છે, એકી કુંજલતાઓ વાળા તે પર્વત પર તું થોડી ક્ષણ માટે વિશ્રામ કરશે. ત્યાં રોકાઈને અને ત્યાં રોકાઈશ એટલે ત્યાં થોડુંક તારું જળ પણ વહી જશે. પરિણામે વિશેષ ગતિ વાળું થશે. પછી ત્યાંથી તું વિશેષ ગતિ લેજે. ત્યાં શું છે? તને શું દેખાશે? વિંધ્યમાંથી નીકળતી, વિંધ્યાચલ પર્વતમાંથી ખડકોથી વિષમ એવા વિંધ્યની ખીણમાં વેરાયેલી પડેલી છે. એક ધારો પ્રવાહ નથી, એ યત્ર તત્ર વેરાયેલી હોય એવો તેનો પ્રવાહ છે. વેરાયેલી પડેલી રંગોના મિશ્રણથી ગજના અંગ પર રચાતી શોભા જેવી. ગજરાજને સજાવવો હોય તો કરોઠીથી એના પર છે જુદી જુદી ભાતચિત્રો રજૂ કરવામાં આવે છે. તો એના જેવી અહીંયા આગળ આકાશમાંથી મેઘને આ નર્મદા નદી કેવી લાગે છે એનું વર્ણન છે. પેલા ગજરાજ પર ચિત્રેલી હોય, ભાતચિત્રો દોરેલા હોય એવી આ નર્મદા નદી છે. ત્યાં નર્મદાના કિનારે કિનારે કદંબ, કેસર, નીમ વૃક્ષના પુષ્પો તથા કલ્લરીઓ અડધી ખીલેલી તને દેખાશે. ઉપરથી તને અડધી ખીલેલી એવી દેખાશે. અને ત્યાં તે તું જ્યાં જ્યાં વસેલો હશે ત્યાંથી જે સુવાસ આવતી હશે, જે ગંધ આવતી હશે, એ ઉત્કટ ગંધને લઈને જતા હરણો તને આગળનો માર્ગ બતાવશે કે આ હરણોની પાછળ પાછળ તારે જવાનું છે. કુટજ પુષ્પોની સુગંધ તને આકર્ષશે, પણ તું એ સુગંધ પાસે અટકી નહીં જતો. મારી પ્રિયાને તારે સંદેશો આપવાનો છે, તું આગળ વધશે. અને ત્યાંથી તું ઝડપથી જજે. દશાણનો પ્રદેશ પાર કરીને વેત્રવતી નદી પાસે પહોંચશે. વેત્રવતી મેઘની પ્રિયા છે. કાલિદાસે નિરૂપેલી વેત્રવતી નદી મેઘની પ્રિયા છે. કવિ કહે છે સંપૂર્ણ સજીવતાનું આરોપણ આ નદીમાં કવિએ કરેલું છે. તેષામ દિક્ષુ પ્રથિત વિદિશા લક્ષણામ રાજધાની ગત્વા સદ્યં ફલમ અવિકલમ. તને તરત જ તારા પ્રણયનું ફળ મળી જશે. કામુક વસ્ય લબ્ધ્વા તિરોપાંતસ્તનિત શુભગમ યાસ્યસી સ્વાદુ યસ્મા તત સભ્રુભંગમ મુખમિવ પયો વેત્રવત્યાસ્લ ઉર્મિ. વેત્રવતી નદી જે છે દશાણની દિશાઓમાં વિદિશા નામની એક પ્રસિદ્ધ નગરી છે, રાજધાની છે. અને તેમાં તું જઈશ તરત જ તને તારી રસિકતાનું, તારા જે કંઈક તારા પ્રણયનું ફળ છે તરત જ મળી જશે. સદ્ય અર્થાત તરત જ, ક્ષણનો વિલંબ નહીં કરવો પડે. એ તારી પ્રિયતમા જાણે કે તને વળગી જશે. એમ યાસ્યસી સ્વાદુ યસ્મા, તરત જ તને યાસ્યસી પ્રાપ્ત થઈ જશે. તેના કિનારે મધુર ગર્જન સાથે એ વેત્રવતીના ચંચળ મોજાયુક્ત સ્વાદિષ્ટ જળનું તું પાન કરીશ. યાદ રાખો, નદીને ક્યારેય મોજા હોતા નથી, નદીને લહેરો હોય છે. પણ અહીંયા કાલિદાસે આ નદીને માટે સતત છે એના મોજા છે. એના મોજા અર્થાત નદી રૂપી જે નાયિકા છે તે પોતાના મોજા સ્વરૂપ અધરોથી પોતાના મેઘને આહ્વાન આપી રહી છે. અને મેઘ મોજાયુક્ત સ્વાદિષ્ટ જળનું તેના કિનારે મધુર ગર્જન સાથે એક પ્રિયતમ પોતાની પ્રિયતમા સાથે જે ધીમા સ્વરે મધુર વાર્તાલાપ થતો હોય છે, એમ મેઘનો અવાજ પણ ધીમો ધીમો આછો સંભળાતો હશે. અને સાથે ભૂભંગ સહિત મધુર ચંચળ ભાવો કર્યા મુખની જેમ તું આ નદીના જળનું પાન કરીશ. અહીંયા કામી તરીકે તે નદીનું સમાગમ
કરીને તેનું અધરપાન કરવા માટે મેઘ સદભાગી થશે એમ કલ્પીને સ્ત્રી અને પુરુષના શાશ્વત સનાતન સ્નેહનો સંબંધ વાદળ અને નદીના પ્રતીક દ્વારા કવિએ દર્શાવ્યો છે. અને ત્યાર પછી તેવી જ મેઘની અન્ય પ્રિયતમાઓ નિર્વિદ્યા નદી, મેઘની પ્રોષિત પ્રિયા મહાકવિ કાલિદાસ સિંધુ નદીને માટે શબ્દ પ્રયોજ્યો છે. મેઘની એ પ્રોષિત પ્રિયા છે. હંમેશા એક વિરહિણી તરીકેની પોતાની આખી એની ભૂમિકા જ વિરહિણી નાયિકા તરીકેની છે. તો વિરહિણી નાયિકા તરીકે સિંધુ નદીનું કલ્પન કરે છે અને સિંધુનો પ્રણય, આ બંને નદીને પ્રોષિત પ્રિયાને પ્રણયદાન કરીને યક્ષ મેઘને શિપ્રા તીરે આવેલ ઉજ્જૈનીમાં જવાનું કહે છે.